ઉગતાની પાડી જાગતાનો પાડો એ તો બરોબર છે. આપણું આવશાતન કેવું છે કે એક રબારી અને બેને ભાઈબંધી હતી બરોબર સંબંધ આપણે એ બેને કરીશું ધંધો ખોલ્યો આપડે બેસી જઈએ છીએ ત્યારે આપડે કોઈક ધંધો કરવો તો આપણું પોષણ ચાલે. પછી પોષણ કરવા માટે અહીંથી બેને વિચાર કર્યો કે આપડે અહીંથી હાડો કાકરી છીએ અને આપડે પૈસા લઈને ભેંસો લઈ આવીએ બરોબર તો આપણું પોષણ ચાલે. તો બે જણા પૈસા પહોંચી કાકરી ચીમ ગયા અને કાકરી ચીમ જઈ અને ભેંસો લીધી હારી બે થલ મલ થઈ ગઈ ભીડાવા ત્યાં એવી ભેંસો લઈ અને બે જણા વળતા થયા તે ખૂબ અત્યારે આ બધું સાધન ની બધી પહોંચી વળીએ અને તે દાડે હેડી ને જતા તે લંબાઈ ખરું કે ને તે વચમાં આવતા રાત પડી એમાં અડધો બજાર આયા અને આ રાત પડી અગર પછી કીધા ને ભાઈ અમે રાત તો હેડા આ ભેંસો આવી છે ને આવી થલમલ થઈ રહી છે અને આપણે હેડીએ રાતમાં તો આપણે પહોંચી વળીએ માટે આ ગામ છે આ ગામના આ પેપરો છે આ ઝાડ છે તે ઝાડના સોય બોથી અને આપણે આળો લાવીને એને ઘાસ નાખીએ ઘાસ લાવીને નાખવાનો આ વિચાર કરે છે. એવામાં એક માણસ નહીં થઈને આવ્યો કે ભાઈ કોણ બેઠું છે કોણ બીજું છે એ તો અમે છીએ પરદેશી કે આ ભાઈ ભેંસો હોય કેમ બધી છે અક્કી ભાઈ અમારે આ લોબન જવું તું ત્યાં હતા જેવા થઈ એક બધા હું બધી ના આવો છો ત્યાં બેઠા છીએ કે ભાઈ તમે બેઠા છો એ બરોબર છે સાચું છે પણ તમારી ભેંસો હું કર્યું આ તો અમાર આક્ષાતન કેવું છે તો હું કર્યું બહુ ચોરી ચખાર છે. હા તમે હું ભેંસો બોજીને એક લગાડ આડોળી જાઓ એની ઘડી તમારી ભેંસો ખુલી જાય છે આ તો લઈ જાય કારણ કે એની બુન પેલો રબારી કે એની બુન આખી રાત ઉજાગરો કર્યો બેઠા બેઠા ઉજાગરો કરીએ પોરો ભરીએ પછી લઈ કોણ જનાર છે હું તો રબારી ગણે આમાં આ બે જણા પોરો ભરવાનો વિચાર કર્યો કે આપણે પોરો ભરો નિયો કે ભાઈ તમે રાત દાડો પેલા રાતમાં જાગીને ધૂળ ચારી અને અમે રાતે ન જાગીશું માટે અમે વધનો ઉજાગરો મને આપો અમે રાતનો પોરો મને આપો કારણ કે તમે પોરો ભરો એ પોરો ભરવા બેઠો આ પોરો ભરવા બેઠો છે આજે પેલા જઈને સીટે જઈને પૂછ્યો કે તું નિરાજી હું જ પછી હું તને જગાડું તું તારે પોરો ભરવી અમારા સીટે જઈને પૂછ્યો આમાં આ નહીં વખતમાં આ બે ભેંસો પીવાની અમે મિયાની ભેંસ ના આવ્યો પાડો અને દેહીની ભેંસ ના આવી પાડી સમજ પડી કે આ તો મના મનને વિચાર છો મના વિશ્વ વિચાર છો કે અભિમાન નો અગર કેમ કે આ પાડી આ મૂછો છે અને હજી કાકે છે ઈઠો પડ્યા લાય મને આ વાય નોખું મને વાય નોખું કે બેની પાડી બદલી હોય બેનો અર્જન બદલી નાખ્યો અને પછી પેલા ને જગાડ એટલે આવ્યો કે ભાઈ આટલા બે હારી બી દખી ગયા મને જગાડીએ ને એક લગાડે દખી ગયો નથી એ હારું હશે હાડો તાને જીતી હાથી તમારી ભેંસના શું આવ્યું મારી ભેંસ ને પાડી અને મારી ભેંસ ને પાડો તને એ ઊંઘતા નો પાડો ને જાગતા ની પાડી એ આ કાર પેલો ઊંઘેલો હતો અને મને ફાર ફેર કરી નાખી ઊંઘતાની પાડી જાગતા નો પાડો. આમાં આ વાત તો બધી આવડતી બધી બેને ભાઈબંધી સંબંધ કના છે બે ભાઈબંધ દબાઈ ને અને સંબંધ છે ને કેવાય પ્રેમ ભાવ હોય ને પ્રેમ ભાવ હોય પણ સંબંધ હાથો સંબંધ છે ને કી સંબંધ કેવો જાડો હોય ને કેવો પાતળો હોય એ સંબંધ કોઈને પકડ્યો
તમે અત્યારે સંબંધ ને પકડી શકો છો? સંબંધ નહીં પકડી શકાતો. હે સંબંધ ને પકડી શકાતો નહીં. જાડો છે ને કેટલો પાતળો છે. હા પછી સંબંધ પકડો, એમાં સંબંધ પકડો, સમજ પડી કે નહીં? હા અમે એ સંબંધ ખને કહેવાય. સંબંધ કેટલો જાડો છે કોઈને જોયો છે? ના સંબંધ તમારા ને મારે સંબંધ છે, પણ સંબંધ છે પણ એના રસ છે. સંબંધ હોય એના રસ હોય, હોય. હા તો એ રસ આપણા કાળજામાં ચોટે તો એ રસ જીવીએ ત્યાં સુધી એ રસ જાય નહીં. હા બરોબર. એનું નામ શું કહેવાય? સંબંધ. સંબંધ. સમજ પડી કે નહીં? એ હાથો સંબંધ ઈ નકર બીજો તો અધરનો સંબંધ. પછી આને ન્યાય આમાં કેવી રીતે? મને ન્યા કર્યો. હા આમાં આ બે જણા કહેવાડો જે પ્રભુ જે ભજન આવ્યું એ હાથું. બરોબર. એ લઈને ઘેર આયા ઠગાઈ ઘેર આવીને આ 3 મહિને પાડો મરી ગયો મરી ગયો. અને પેલી પાડી જીવતી રહી. એને હાચવી અને 2-3 વાર હાચવી અને પછી હાચી થયું અને પછી વિહોણું. અગર આ સંબંધ ખરો કે ને જ્યાં સુધી અહીંયા બેના હિયારો જોડ બીજું સંબંધ કરો અને ભીગું કોમા કરે તો ભીગો સારે જાય. પણ આ પાડી વિહાણી એ પાડી પેલી ભેંસની અમે આ એ વખત લોટો ભરીને દૂધ આ મિયો આ રબારીને હાલવા ગયા આ સંબંધ કે આપણે આ હરિયાળી હંગાથી ભેંસો લાયા હતા એને આ પાડીનું દૂધ લે એ લગાડ હારું. અગર મને મારા વળી રબારી શું કર્યું કે ઓગળી માં ગાલી આ દૂધ નું ઓગળી ગાલી ને આ દૂધ ચાશ્યું. અગર આ રબારી બોલ્યો કે મિયા આ દૂધ તો મને એવું લાગ્યું એ તમારી ભેંસનું દૂધ ખાધેલું છે, મારી એ ખાધું, પણ આ તો મારી ભેંસના જેવું દૂધ મને લાગ્યું. તો આ નક્કી આ બીજ મારી ભેંસનું હોવું જોઈએ. અગર મિયાને ચટી ગઈ કે તારી ગુના ભાઈ મારું બધું આ ભાઈબંધી ખોટી લે. એક તો હું ઉપરથી લોટો દૂધ આલવા આવ્યો ને વળી ઉપરથી આ પાડી મારી ભેંસી છે આવું કે છે. પછી એમાં 2 જણા સાંભળ્યા. અગર વસ્તી તો ભેગી થાય. અગર પછી ઓનો ન્યાય કર્યો કે ભાઈ તમે હુંકરા લડો છો આ ઓમ કે છે એ હાથું છે. અગર હવે શીરડો તો લે કે ભાઈ તમે આ ભેંસો લાયા કાંકરીજી મુજબ અને કેટલા હતા વિવાણી હતી અને કની વખત માં વિવાણી હતી ને કની વખત માં નથી વિવાણી એ કહો તો તમારો ન્યાય આવે. અમે ક્યાં મિયા કે હું પૂછ્યો હતો ને એને એ જાગતો હતો, એનો પોરો હતો. એ પોરામાં આ 2 ભેંસો વિવાણી. એ પોરામાં 2 ભેંસો વિવાણી. એમાં બાબા હું નથી જાણતો. હું તો આ દૂધ ઉકળ્યો તાચીને પૂછું. સમજ પડી કે નહીં? પણ એને ફાર ફેર કર્યું કે ના કર્યું એ પડવું જાણે. હું જાણતો નથી. અને આ 3-4 વર્ષની વાત છે. એ છતાં હજી મેં જાણ્યું હોત તો વહેલું નાખો. હવે મને આ દૂધ આવ્યું ને મેં સાચું તાણે મને ખબર પડી. અગર કે આ તો મને ન્યાય કર્યો કે ભાઈ એ તો તમે વિવાણી એ વખત જો તમે હાજર તો હતા કે ને? હા. અને એ વખત કાંકરે પડ્યો એ વખતે આ નિયમ કે તને બોલાવીને મેં દેખાડ્યા ના અને આપણી બેને હાથીને ઘેર લાયા છીએ કે વાત બરાબર છે. અત્યારે એ તો મિયાની પાડી. તમે બધું જોઈને લાયા તો મિયાની પાડી થઈ. મિયાની એટલે થઈ વાત તો કરી બરોબર. અને તો આવી ગયો આમાં ન્યાય કરી જાય. પછી થોડા દાડા ત્યાં ભરી તબલ્યા. અગર એક મિયાના પેલા દેવીના એક ભાઈબંધ હતો મિયાના જીવો. તમે કહેતા હતા કે હું રોજ ઓળખું અને આ દૂધથી રોજ ઓળખી તો તમારો ન્યાય કેમ હવાલો નહીં થતો?
તમારો ન્યાય તો હમલો કરનાર હોવો જોવો કે ને. હમ. ત્યાં મિયાની ને મિયાને તો બીજા ફેરા લડ્યા છે, બીજા ફેરા ગોમત આદમી ભેગા કરી ડાયા ભેગા કરી ન્યાય કરાયો છે. મિયાને આ શીરો દેની એટલે જોઈ છે કે ના મિયાની ઠરે. હા. પછી મિયાની ઠરાવી કહો મિયાને તો તંગડી કાઢી ત્યાં જવા મળી. હા. તમારો ઉપરાળું એક વખત લીધું, બે વખત લીધું, તમારે તો ખૂબ કાઠા છે. બરોબર, કથા જ થઈ. કઠાશ થઈ. મિયાને તંગડી કાઠી થઈ. હમ. તો અમે બે ફેરા ના કર્યા તો મારી થઈ છે. અમે કોણ ના કેનાર છે. કેનાર છે. એમ કરતા કરતા થોડા દાડા જ્યાં ભરી લડ્યા. લડીને પછી કહેવા અમે ના ફેરો તો લડ્યા છીએ પણ અમે ના ફેરો આપણા ગામમાં ન્યાય નહીં કરે. આ તો મારું બધું પક્ષાપાતર થાય છે હા. ગામમાં તો. કેમ કે મિયા ગામમાં ફરી ગાંઠ કરી અને મારા બધા હવે ડરે. આ તમારી પક્ષમાં બોલું છું હમ. આ ગામ વાળા માટે અમે તો આ ફેરો તો ના કરાવો તો 5 ગામના 5 આદમી બોલાવવા જાય છે અને 5 ગામના 5 આદમી બોલાવીને એનો ન્યાય કરાવો. હમ. પછી 5 ગામોમાં 5 આદમી બોલાઈ ગયા અને એનો ન્યાય કરાયો. હા. મેં શીરડો લીધો કે વિવાણથી એટલે શીરડે પહોંચ્યા. હા. અત્યારે તો મિયાની છે. પોતાની ફેરામાં મિયાની ઠરી. ખરી. હા. હા. મિયાને કેટલું બધું કથા થઈ જાય તો. જેમ જેમ કાંઠા થયા ગયા. હા. આગળ પેલો વાર બડો પેલો અહીંયાનો ભાઈ બંધ શું કે તને કહેતા હતા કે હું રોજ પારખું ને દૂધ સાચીને પારખું અને તમારી કેમ ઠરતી નથી. અકને કે હજી વાર છે, વાર છે, હજી વાર. આ મારો બડો એમ કીધે જાય રબાઈ. હમ. અમે આ મને એમ કરતા કે 4 વખત થયું, 3 વખત. પછી કીની બુનાનો હજી બીજા ફેર લડ્યા અને પછી ફરિયા ચૂકી. હા. અને નાજી કોરેમાં જઈને આ ન્યાય આવ્યો. નાજી કોરેથી ઓનો છેડો દીધો છે એટલે જતા જતા મિયન ઠરાઈ. સરકાર લડ્યા હા. ન્યાય તો આવી રહ્યો. આવી ગયું. પછી તો આગળ બધું શું કરીએ. આવી ગયું. પછી કોઈના ભાઈ ન્યાય ના થાય તો કોઈના ભાઈ કોઈ થાય નહીં. હમ. આમાં મિયાની 4 વખત થઈ ગઈ. અગર આ પેલા ભાઈ બંધ શું કહેતા કહેતા હતા ને કે જો લડ્યા તો તમે કહેતા હતા કે હજી વાર છે, વાર છે. જો વાર છે કેટલી પછી હમ. હજી આજે આ તમારી એક વખતમાં ના થઈ એનું કારણ અલ્યા કે નહીં થાય, હજી વાર છે. અલ્યા વાર તો કેટલી પછી હમ. તું વારમાં ખોઈ બેઠો. આ તારું આપશા તને ખોઈ બેઠો. માટે જો તારે જો કરવું હોય તો હું દેખાડું તને એક માણસ. હા. એ માણસ ભેટ ઓછા પાડે છે અને પટેલ છે. પછી દા ગૌ સીટું છે. એ પટેલ ત્યાં રહે છે. તે ભેટ ઓછા પાડે છે અને ખરા ન્યા તોડે છે. સમજ પડી કે નહીં? હમ. ઈ જોય તો તારો ન્યાય થાય. મેં તો એવાના તને થાય નથી. નથી. અત્યારે મારું બધું આમાં નિયમ આવે. લડી રહ્યા મિયા તો અમે આવે જ નહીં. અરે અત્યારે મિયાન તો હું ભોલાઈ પૈસા લાવ્યો આપણે તને 8 મહિનો 8 મહિને સર્વર મેં થાય કે કોઈને હળવાઈ ના થાય, હળવતો ના ના થાય. થાય. હા. અને કોઈ ઠેકાણે વળી જો વધારે વરસાદ પડી ગયું હોય તો વળી બોરો ભરાઈ જાય, ચોક તરાવડું ભરી જાય, એ ઉણે થઈ જાય. હા. આમાં એ ગામમાં જા ને એ ગામમાં કે મિયા ફલાણા ગામમાં આટલું અધૂરું રહેશે જે આપણે પૂરું કરી આપવું છે. હા. તમારા હવામાં આવવું પડશે. હવે તો ખાવા પીવા કોઈ નહીં મળે તો એ ગામ છે અને આપણે અજાણામાં જોઈએ છીએ કે આપણે કોણ કનાઈ ખાઈએ કે આપણે હેડો ડુંગળીઓ અને રોટલા બાજી લઈએ અને જઈએ ત્યાં. અમે ત્યાં જઈએ તારા અધૂરું રહેતા તો એટલું પૂરું કરી. મિયાના મને શું કે અમે આ ફેરે આપડી થવાની છે. હા. ઈ જ છે. બરોબર. હે? કોઈ વાત તો કરી વાત ખરી. અમારે જ્યાં હતા ને ગામ નું ગોદરું આવ્યું. હમ. અરે પેલું ગામ નો સમાડો આવ્યો. અને ઈકણીઓ એક તળાવડી, તે તળાવડીમાં વરસાદ વધારે છેલ્લો તો પૂરી ભરાય હા. હા. અને જીવ જેવું પાણી કંચન જેવું. આ એને મને વિચાર કર્યો કે આપણે બધી આ ગામ છે ગૌ છીતે છે હા. તને આ પાણી છે ને આપણે બધી કોઈનું ઉગવાય ના જવું કોઈ નહીં. બેઠા બેઠા આપણે આ રોટલા ખાઈ લઈએ અને આ પાણી પી અને પછી શાંતિથી કે આ એ બેસીને રોટલા ખાધા આ ખાઈ ત્યાં તાણી ના દાડે ગામમાં વરસાદ થયેલો
જબરજસ્ત વરસાદ થયેલો. તો એના દાડા હળોતરા થયેલા એ ગામમાં. એ ગામમાં, હા. હળોતરા થયેલા કને એ હળોતરા ને ભાત હારી ખીચેલો આવું મુહૂર્ત આવેલું. આવેલું, હા, વળી. અમે હળોતરા કરીને આવું ઘેર આવીને પછી ભાત ખાવા તો બગડી જવું પડે. ના, વાત કરી અને આ બહેરાના કારણ શું કે પેલા બે હોળ છે જે આ ન્યાય કરતો તો એના છોકરા બે હોળ જોડે હમ. તે એકને ધોળો બળદ્યો અને શીરીઓ બળદ્યો સીડીઓ કરી, હા. અને એક હોળ આકે એને અને એને માથે પાઘડી પાઘડી, બરોબર. એ હોળ આપતો હતો એને. અને એકને ગુજ્યો અને કાળ્યો હમ. બે રેલા પળોટેલા હા, તાજા પરોઠેલા. ચાલતા અને મોથે ટોપી હમ. પેલાના મોહર્યો ફૂટેલી હમ. અને મને મોહર્યો ફૂટ્યાવાનો. આટલી ખાલ કોને કરી? રબારી હા. રબારી હોશિયારો. હોશિયાર. કે પેલા હોમા મળ્યા કે હું એને પૂછ્યું કે ભાઈ આ ચેયું ગામમાં કે ફલાણું આ ગામમાં પેલા પટેલ છે એ ન્યા કરે છે શું કે અક્કી ભાઈ શું ખરા હમ. હવે હસી કે નહીં હોય. હસી કે નહીં હોય, હા. હવે મારા મને વિચાર થયો કે મારું મિયા કી લે અબ શકના હમ. જો ભારી વા શકન થાય હસી કે નહીં હોય. હમ. કોઈ ચોથો જાઓ અક્કી હેડ થી ખરો એમ હેડ્યા જોઈ છે આગળ ગયા આગળ બે કોછોડીઓ હમ. અને એક વહુવારું એ દુવાના એ અત્યારે પેલા બહેરા બે જણા રેલા ઘેર રોધવા હમ. અને આ એક વહુ હશે કીતાને આજ અમે પેલી ડોસ્યો કે અમે આપણે ફલાણા ખેતરી ગયા હતા જોવા કે આ વાવડી ચીચડીઓ થઈ છે તારની તને આજ આ હળોતરાનું મુહૂર્ત છે અને આપણે સારનું એ મુહૂર્ત કરો. હમ. બરોબર. ત્યાં બે છોડીઓ એક સિયાની છોડી હાર વાણી થાય એવડી પરણાયા વાણી હગઈ કર્યા વાણી અને એક બીજી છોડી આ બે જણા એ અને આ પેલી વહુ ન્યાયની આ તાઈને હુંડીઓ મોથાને આ ચાલ લેવા મોકલેલો. કારણ એ વસ્તી રસ્તામાં હેડ્યા હતા તો પેલા હોમા મળ્યા તને અક્કી ભાઈ અરે એ ભાઈ આ ગામમાં ફલાણા પટેલ છે કે શું કે અક્કી પટેલ તો ભાવતા નહીં. હમ. કને કીધું આ છોડીએ છોડીઓને કીધું. છોડીએ ની અને આ મિયા કી રહે ચારી બનાવ શકના આ તારા શકન જ નથી. નહીં, હા, બરોબર છે. અલ્યો આમાં આ ભાવતા નથી અને શું ન્યાય આલજી? અને શું ન્યાય આલજી? હમ. આગળ તો હેડે આમાં આયા છીએ તે ગામમાં ઊંધી કરતી આવીએ આ એથી હેડે હતા ને મને ખાલખા કરી હા. કે જે છોડીઓ હતી એને કાસડા અથર બધેલા. બધેલા હા. અને પેલી વહુ હતી ને એટલે લાલ કાઢેલી. કળા કરી કે આ રીવીએ વહવારું હા. અને આ છોડ્યું છોડીઓ. આ તૈણાની કળા કરીને હેડ્યો છે. હમ. આમાં હેડ્યો ત્યાં ગયો ત્યાં અકણ્યો ત્યાં જઈ હમ. અને ત્યાં ભાતાની વેળા થયેલી હા, થઈ કે ગયું. પેલી વહુઓ ઘેર ભાત ઉપાડીને બે જણા આવે આ પેલા હોળ શિવરવાનો પેલા બે કાળીઓ ધોળીઓ ભાત લઈને આ જોય જોઈ. એ વહુઓ કઈ હતી આ ડોહાય જોઈ. અને એ હોળે ડોહાનો અંત પછી આ સૂર્યો ડોહાય ની વાત તો કરી કે નહીં. બરોબર. આ બધું દુહાનું હતું હમ. વાત તો કરી કે હા. આમાં ગોદરામાં હોમાં મળ્યો હમ. આ પતવારો કે બોન મેં તો શું કરા પૂછ્યું નિયમ શું પડ્યું હોય? પડ્યું હોય. વખતે ના હોય. મને પૂછ્યું કે બોન આ ગામમાં ફલાણા પટેલ છે એ શું કહે અક્કી પટેલ તો શું ખરા આપણને એ તો હોભળતા જ નહીં. નથી, હા. એક કીધું બાળતા નહીં ને એક કીધું હોભળતા વખતે નહીં, હા. નહીં. અમે બાળતા નહીં હોભળતા નહીં. હવે આપણે કના ભાઈ ન્યા કરાવીશું હેડકી આવે ઘર તો જોયા બાજે ચોકડીઓ છે હમ. આ હેડ્યા તો ગામમાં જઈને ઘર પૂછ્યું આ કને પટેલી ના દાડે ઘેરે છે આપણે આ પટેલ નું ઓળખ્યું આ જોઈને કોણ ઓળખે ઓળખાય. હવે ત્યાં ગામમાં ચોક ચોરા મૂકે ચોક ભક્તિ બેઠા બરાબર. અમે આ માઠ હમ.
અને માધના નાકામાં જઈને પૂછ્યું કે ભાઈ ફલાણા પટેલ નું ઘર ચોકણીઓ છે, કોઈ બતાવ્યું છે, કીધું છે કે આખી ભાઈ જુઓ પેલા ન્યા નોમ તો ના આવડે, આપણે ન્યા કર્યું એ પટેલ એને આવી વાત મેલી આ રબારી કી ભાઈ જુઓ આ ઉભી બે કર્યા લેણ્યો છે ને જાળી વાળું ઘર જોવું એ પટેલ. જો તમારે જવું હોય તો જો આમાં પેલા ભતવારે શું ભણાયેલું આ ડોશી ને ડોહા પેલી ડોશી ને કે ડોશી માં આ તમે આ વાનું છોકરું રાખો છો ને મારા છોકરા ને રોવરાવો છો તે હાથ ચોટી ગયો આ ફેરો પેલી બહુ કે રોવરાવશો ને હો અને મને લગાડે હાથક્યું. પેલી કે ડોશીમાં મારું છોકરું આ હજ્યું નથી તે લગા ધ્યાન રાખજો, એ ઉઠશે એવું અપશે માટે ધ્યાન રાખજો. પેલી કે ડોશીમાં આજ તો મારું બધું આ રોજામન સાધામન દયણું એ કરી દીધું તે લગા દયણું કરી મેલજો. અગર આ ડોશી તો હા હા કરે તો પછી મારી પેલી પીલી બોલી કે ડોશીમાં આ તો આ પાડો ને પાણી જ નહીં પાયું તો એ લગાડ કરજો. આમાં આ ડોશી ને કેવું કામ કરવું અને એક દેશથી મારું બધું પણ એક ક્ષેત્રમાં આવતો અને પેલા ડોહાનો ધાબડો એક લગાડ આખો તો કરે બાયરી તો કોઈ બોલી જ નહીં અને આ ડોશી ના બધું આ ડખો કરતો 2 4 5 1 5 તો એના જે જ્ઞાના ખાનારા આખો તો કરે તો ડોશી ને તકડી મળીને એ રોજીને ખવાડવું પડે અને એની સેવા કરવી પડે. આ બાયરી કોઈ અડે ને જેમ કે હતાની બાયરી કોઈ અડે ના અડે એ વખત ની નિયતતી હોય વાત તો કરી ને પછી કો આ ડોશી ના માટે કેટલા આ ગયડી થઈ જાય મને તે સેવા કરવાની હોય કે આટલો અડધો મથો હોય તો આટલો અડધો મેલીને જોય અને આવે અખબારી ડોશી ને શું કરાવે તો પછી ડોશી ને શું કરવું? ડોશી બાપડી પાડી પછી ઉત્પાતી કરી ગઈ પોટલા હોય. અમે આ એવામાં આવા હેડ્યા હેડ્યા પેલા ઘેર જોય છે પેલા દેવી ને રબારી દે આમાં ચોકને જ્યાં એવામાં આ ડોશી ને શું પેલું પાણી મેલેલું તગારામાં એ પાડું પીતું પેલું પાડું પોકાતું નતું કેમ કે આ મને પી રહ્યા ને એક છોકરું રોતું હતું કોઈ જતો હતો ને પાણી પગે આમ ધારી રહીને પાયા જતો ને લલાયા જતો. અગર મારું બેટું પેલું પાડું છૂટ્યું ફૂટી કાઢી નાખી અગર મારું બેટું આ બેને તેના તગાર તો ધોઈ નાખી અને પાડું મારું બધું એવું હાથવેલું છે એ તો મારું બધું એ તો બહાર ને અમે એ વખત આ દોયડી મેલ તો આના પેલું છોકરું મારું બધું જાગ્યું અગવાદ પાડવા માંડ્યું અગવા માંડ્યું અમારા દૂષિત આ મને એકોળે કે પીલા ને લે અને પાડું થતું રહે તો મારું બધું હાથ ના આવે કોઈ ડોશી ગયડો ને આટલી ઉત્પત્તિ આલેલી કોઈ ગયડો કરીશું પછી આ ડોશી શું કર્યું પેલા આવતા હતા એને કીધું અલ્યા ભાઈ એ લગાડ પાડું પાછું વાળજું પેલા ને મને આ પાડું જાય છે પાછું વાળ્યું પાછું વાળી બા ડોશી હેડી હેડી આ બધી પડી તક જતક ને પાડું જાય પાણી બધી અને આ વાય ને આ વા પહોંચ્યા આ પહોંચે છે આમાં આ જઈને કે આ ફલાણા પટેલ નું ઘર આ કરે પટેલ શું કરે આ રબારી બોલ્યો હમણાં આ ડોશી ને બધો કારવા પેઠેલો તે ડોશી કાળી થઈ ગયેલી ગણે કઈ ન કરતા એક તો આ ડોહુએ મરી ગયું હોત તો ડખો મળી અરે ડોહો તો મરી ગયા પેલી કાળી થઈ ગઈ ડોહો મરી ગયા આ ડોહો મરી ગયા અગર મિયા કી લે તારું હું નતો કહેતો આટલી કરતો ઘેર પહોંચ્યા હોત અને આ પોલ્યો અમે મરી ગયા કના ભાઈ ના કરે તો આપડે તો પૂરું થઈ ગયું અને આ ડા કહું અમને કોમે તો ખવાડ્યો એ ભાઈ બાર
એમ કરીને હેડ ભાઈ તાન તું ચીજ તાન હેડ આમાં મરી ગયા તાન આપણે પાછા વાળ્યા એમાં એ તો તરત પાછા વાળ્યા ના કીધી પાછા વાળ્યા આમાં વળ્યા આવી એ વખત પેલા પટેલ ન્યા કરવા વાળા માધમાં ઉભા જોઈ રહ્યા કે મારા ઘેર કોક બે અજાણ્યા માણસ જોયા અને જતા પાછા વાળ્યા છે તો મને કોઈ પેલી દિવસે કોઈ આપકાર આલ્યો કે ના આલ્યો કે ચમ પાછા વાળ્યા કે પેલો કોમ આવે ને આવે એમ અડધો 50 બાપ ભેગા થયા આ કોણ છો ભાઈ જતા આવો છો કેમ પાછા વાળ્યા અત્યારે પટેલ ના ગયા હતા તે પટેલ મરી ગયા કે અમારે થોડુંક કોમ હતું પટેલ ના પાયા પૂછવું હતું પટેલ મરી ગયા અમે કને પાયા પૂછ્યું અરે પૂછ્યું બોલા આદમી આવું બોલો છો કે કેમ કે પટેલ તો હું છું અને હેડો હેડો જે જવું એ મને હું આવું હેડો આપડા ઘેર હેડો એક વાર તો ઘેર હેડો એ આ બેને ગાડીને ઘેર લાવ્યો અમે બે ઘરવા 3 ઘરવા ઘર બાકી છે ભોંકવાનું અને એટલે રેડ્યા આકોટો કર્યો અને ડોહે તારા ડોછે પેલું બધું કુવામાં નોખતા કે ઘરમાંથી ધોજીઓ લાવતા કે બહાર નોખતા કે તવાઈ લાવી મન વધી આટલો આફો સમજ પડી કે નહીં આમાં નોસી અગર પેલા પહોંચ્યા અગર કીધા ભાઈ આમાં તામ પેલો મનને વિચાર કરતા કે મારું બધું આપણે આયા હતા આના દેખી છું અને આપણે મરી ગયા કે છે આ પટેલ તો જીવ્યું છે અને આ મારું બધું મોટો લાઈને મારું બધું આ પટેલ નો ધાક તો સારો છે બોલે અમે જીવાના તો ક્યાં પડે કાકા ક્યાં આજા આજા પણ રવા દે કે ને પછી આ કે ભાઈ કેમ આયા હતા પટેલ અમે આયા હતા એક અમારા ન્યાય કરાવો હતો એની પૂછણું કરવા શું છે તમારે પહેલો તો અમાને હું કોઈ ન્યાય કરો તો તમે અમારો ન્યાય કરી શકો નકર કરી શકો નહીં કારણ કે જે હોય એ કહો એ તને અને અમુક સમાડામાંથી હમા આવતા હતા તે 2 હોળશીડું આવતા હતા અને મને અમે પૂછ્યું કે ભાઈ આ ગામમાં ભવાના પટેલ ન્યાય કરી દે શું કહે અરે શું તો ખરા હવે હસી કર્યું હોય તો પછી એનો શો ન્યા એ મને કહો આ તમે તો છો અને હસી કર્યું હોય એનો ન્યા કરો એક અને સૂર્યો હામી બેડી કે 2 સૂર્યો હતી અને અમુક ને અમુક વસ્તુ પહેરેલી હતી અને અમુક અમુક ઉઠેલી હતી અને અમુક હાવલો પહેરેલો આવી રીતની ભાઈ હતી આટલો આગું ઉઠીને હેરતી હતી એ ભગવા રાખી હતી મારાથી તો ત્યાં નહીં આપણે કીધું આપણે મારે તો બધી છોડી આપણે આ સૂર્યો હોય એ કાથડા વાળે આ કાથા પેલું બોયની અધર ખૂણે બધું સૂર્યને શું પડ્યું હોય ના પડી વાત તો કરી કે નહીં બહુ તો માર તો રાખવો પડે મલાજામાં રહેવું પડે પછી આ આવ્યો કે તેને મેં પૂછ્યું કે કીધું હતો ખબરતો જ નથી અગને કોઈ એકલી ના કરો અને આ સમારામાં આ ગોદરામાં 2 બહેનો એક બુરીને ભાત ઉપાડેલું એક પૂરા ને સારી ઉપાડેલું માની અને એને પૂછ્યું કે કી દેવો છે આ ફલાણા પટેલ છે આ ગામમાં આખી પટેલ તો છે પણ પટેલ તો ભાળતા નથી પેલાને કીધું વાપરતા નહીં અને આથી ભાળતા અરે પેલાને કીધું ભાળતા નહીં ને એને કીધું વાપરતા નહીં આ બહેરે કીધું કોઈ કહી ના અને આ ડોશીમાં તમારા છે અને અમે આયા થી ડોહો મરી ગયા એનું શું કારણ આ 4 ન્યાય કરો અત્યારે જુઓ ભાઈ તમારે ન્યાય દવા છે કે હા તો અમારો ન્યાય કરી શકો ન કઈ વણા ન્યાય કરી શકો નહીં બધા આ 4નો ન્યાય લીધો આ 4નો અમે કીએ છોકરા મારા સમજ પડી કે નહીં અને બધિયા વોળા મારો આપણે મારા ને છોકરો ના આજ 8 દાડા થયા
ભીખો સંબંધ ભીખો કરે. હું જો આવા કંતરાટામાં ફરે તો નહીં એનો ધંધો કરતા હોય કે મને આ દાડા તો ભીખા થયા છે, તો પછી એ ક્યાંય શું ખરા આપણે એને કીધું કે શું ખરા આપણે હસી કર્યું હોય અમે આ તો હું હાજર છું અને ના હોય તો એને ખોટું કીધું એ ત્યાં હાચો કે ખોટું ખરું ને અદ્દલ અદલ ખરા. હા તને આ છોડીઓ કી કે આ ડોહો ભાષા નહીં કે આ ઈનો ન્યાય અત્યારે માથા હામી છોડી થઈ છે શિયાની છોડી. હવે મારું બધું આટલી બધી વસ્તી છે હવે કોઈ એનું હપકણ જ કરવા જતો નહીં એટલે બરોબર અને છે. હું નવરો રહેતો નહીં. આ છોડીએ એમ કીધું છે કે આ માથા હામી છોડીઓ ઘરમાં ફરે છે અને આ ડોહો ભાવતો તેથી એમ કીધું છે કોઈ નો ન્યાય આવી રહ્યો. કરી દીધો. હમ. એ તાણ પછી આ ડોશી કીધે ડોહો મરી ગયા ને તમે તો છો આગળ આ એને બધી આ વિનંતી કરી પેલી હા વહુએ બતાવી હતી એટલી બધી એ પછી આ ડોશી કાયમ તમને એવું કીધું મરી ગયા એમ અને આ હું ટવકો પાડે છે મોતો લાઈન નજો હા તો એને કેટલું બધો અફો છે અને આ તે ઘર પણ સદાય છે કે આ તે જવાનું જાય છે કે આટલું બધું કરે એથી એ ડોશી એ કાયાના હિસાબે તમને કીધું કે ઓલા કપસ તો આ ડોહો મરી ગયેલો હોત તો એ તો અડધો એસો પડો. હમ. તેથી આ ડોહો તો મરી ગયો એટલે મરી ગયા હોત એમ કહેતા મરી ગયો એવું કીધું. એટલું બહુવાળું ને કીધું વાપરતા નહીં એ હોભળતા નહીં એને જ્યાં ના આવ્યો શું એટલે ભણતા નહીં આવ્યો પણ એ વાપરતા નહીં. સૂર્યને પેલાને કીધું કે એ હોભળતા નહીં હમ. અગને હોભળતા નહીં એનો ન્યાય એને કર્યો પાછો હમ. કે હોજ પડે ને બહુ બધી ઘેર આવે છે હમ. અને પેલો ડોહો આવે છે જે આમ ખાવા આવે કે ને હમ. આ કોણ દબાઈ અને ખાવા દે પેલી વહુ વાંહે છે, ઓ ભા અમે તો અમારા નથી રાગ આવતો અમને દૂધું આવો અમને આમ કરો આ ડોહો ઓફરતો નથી આપણે હું ઓફરું તો મારું આ બધું તંત્ર વેરાઈ જાય છે આ તો હું સોનામાનો કોણ દબાઈને ખાતર ને જતો છું. બરોબર ન્યાય આવી રહ્યા. કોઈ ન્યાય તો આવી રહ્યા કારણ કે તમારો શું ન્યાય છે બોલો કે અમારા નિયાના ભાઈબંધી હતી અને અમે કાકડી જેવી ભેંસી લીધી હતી અને બે સ્થળમાં હતી અને અમુક ગામમાં અમે વિહોણો કર્યો પીપળીનો વિહોનો પોરો હતો અને હું પૂર્યો હતો શીખે એ વખતે એના પોરામાં વિહોણી એ બાવા હું જાણતો નથી અને એની ભેંસને પાડો આવ્યો મારી ભેંસને પાડો આવ્યો ને એની ભેંસને પાડી આવી એ પૂછ્યું કે મને કીધું એ બાવા પીવરો ના પીવરો એ હું કોઈ પણ ઓળખતો નથી. આપણે મી જાણે આ 4 વર્ષની પાડી થઈ ને એના ફાયા હતી કે એ દૂધ વિહોણું એનું દૂધ મને નહોતો લઈને હાલવા આવ્યો એનું ઓગળી ભજીને તાજી તો મારી ભેંસના જેવું દૂધ લાગ્યું કે મેં એને કીધું કે આ તો મારી ભેંસનું દૂધ હોવું જોવો ઉદારે મી પાડ્યા થઈ અને આવા 4 વખત તો ન્યા કરાયા 3 વખત અને 1 વખત કોરાથી નડીને ન્યા કર્યો છે 4 વખત નિયાની થઈ છે. જો કદી ખાતો ન્યા હોય ને ખાતો કરતા હોય તો આ ન્યા અમારો કરી આલો. ભાઈ તમારું કહેવું તો સચોટ છે પણ આ તો 4 મહિના સાચી કે ન્યાય કરશે. 4 મહિના એટલા બધા હા જો તમારે ન્યાય કરાવો તો અત્યારથી દાડા ગણજો ને 4 મહિના પૂરા થાય એના દાડે આવજો તમારો ન્યાય લેવા તો હું ન્યાય કરું આલ્યું નક્કી તને 4 મહિને આવીએ પણ ન્યાય કરશો મને 4 મહિને આવી તને આ હેડ્યા કો ભાઈ ખાવું પીવું છે કે ના અમે તો ખાઈને આવ્યા છીએ અમારે ખાવું પીવું નહીં મને ઓપરેશન કઈ કર્યું આપણે મને ખાવું નતું આ તો 2 જણા હેડ્યા ઘેર આવ્યા અમે આ 4 મહિના પૂરા થયા તો આ પેલા હેડ્યા એ વખત પટેલ ઘરમાં બેઠા અને બાજરીની કોઠીનું હોણું તોડ્યું એક થાળી રાખી અને મેં બાજરી શેર એક કાઢી સીધો શેર દોડશે કે પછી આમાં કાઢી અને પછી
આ ડોશીને આલી. આ કાઢી થાળી ભરી. થાળીમાં ભરી અને મળ રૂટો ભરી પાણી દે. પાણી જેવી વગર આ બાજરી ફોકવાની બરોબર. અગને હું એને હલાવી હોઠે હે અને થાળી લઈને પાય ના આયા અને કૂતરા બોલાયા. તેમાં કૂતરું આવે એમ શબ્દી મુઠ્ઠી બની આમ નોખે. હવે પેલું આવા બધું ના નોખે. એમ કરતા કરતા બાજરી પૂરી નોખશે તો આમાં નોસી જા આગળ આ ચેડી ફરી વાળ્યા જેટલે નોસી તેટલે તેમાં અડધી ખર્ચી પેલા લાડો કૂતરું તમારે અત્યારે કે ભાઈ એ વખતે એમ કહેતા કે આખું જણ કોઈ દાડો કૂતરું હજમ ના કરે. બરોબર, ના કરીએ. તમારે અત્યારે પારક જોયું તો કરી ના કરીએ. આમ જબરજસ્ત કોઈ દાડો આખું જણ કૂતરું હજમ ના કરી શકે. એની બાફેલું જણ હોય કે પેલું કરેલું હોય તો જ એ હજમ કરે. પછી આ મને કીધું આમાં બાજરી વાળી પેલી તીસરા ભાગની બગડી રહે છે અને હારી બધી લઈને બધી થાળીમાં લઈને બધી તૈયાર કરી અને કમોની હારી કરીને અંતિમ તપાડીને એક ઘૂડી લાવીને શીરો બોધી અને પૂછીના કોને ઘરે ગયા પેલી બોધી બરગણીના ઠૂઠા બોધી. આમાં આ બોધેલી છે ને આ 4 મહિના પૂરા થયા એના દાડે મને ખબર કે અમુક દાડે આવવાના છે ત્યાં એના દાડે પટેલ ઘેર અને પેલા 2 જણા આયા કે આપણે આજ મુદત પૂરી છે, આજ મુદત દઈએ તો આપણે ન્યાઠા હે ને. તે પેલા 2 જણા આયા મિયાન બી 2 પછી ભાઈ વાબાન તો હું શું હતો જે હું થાકી છે. આ ભેગી કરીને છેડા બચેલી એ વખત પેલા 2 જણા પટેલ ઘેર ને એ આયા 2 જણા ન્યા કરાવવા. પટેલ ઘેર હતા કે આવો ભાઈ મતો ન ચાલ્યો આ ડીસી છોકરાને હકોડો છે મતો ન છું અને હું ગુજરી નો છું. આ બેઠા પછી ખાઈને આયા છો પછી આ ફેરો તો અમે ખાધું નહીં. પેલા આબા વાળા થી મને ખબર પડી કે આ ખાધા વાળા આયા તે ઘરમાં જઈ અને પેલી બસકી હતી કે ને એ સુરી દેશી બોલાવી કે દેશી અત્યારે કોઈ હોતું નથી. અમે લગાડ પોણિયારી કરી અને પેલા પાણી આમ લગાડ વગર બોગર કરી અને પાણી મેલીને મેઠું નો તકના ખીચડી રોજી દે. હવે ચટ લઈને મને ખાઈ નહીં અને રસ્તા પડી જાય. આમાં આવું કે ના તારું ગોળિયું અમે કોઈ 4-2 જણા બેઠા વાતો કરી ગોળિયું હલાયા છે અને ડોસી ખીચડી તૈયાર કરી એ કે ઉભા હોય ખીચડી ચડતા જેટલી વાત તો કદી ભોગાયેલી ખીચડી આમાં મને રોજી અને 2 થાળીઓમાં કાઢી અને થાળીઓમાં કાઢીને ઘર ભૂજન જીવાડ્યું ખોમડો કરીને. અમે એક હતા મિયો અને એક હતા દેવી કે વતરે તો 2 હારવા પડે. એકને આ દેશી 2 હાર્યો ને એકને આ દેશી 2 હાર્યો સમજ પડી કે ને. અને આ 2 ને 2 થાળીઓ હાલી. અમે પેલા દેહીને પાણી હાલ્યું હાથ નવરાઈને 2 જણા આવીને ખાવા બેઠા. આમાં આ કે ભાઈ ખાઓ અત્યારે તો ઉતાળીમાં ખીચડી એકલી વધી છે ત્યારે ખીચડી ખાઈ લો. આ ખીચડી ખાવા માંડ્યા. આગળ તો મંજાથી ફેણ તક પીરવા માંડ્યા. પેલા દેહીઓ આમ ફેણી અને કોળીઓ હાથમાં લઈ અને આમ મોટા આમો કર્યો કે કૂતરાની લાલ નાખી એ ચપલી ઠો મેલ્યો. આગળ આ પટેલ પાર્ટીમાં ઉભા છે બારણામાં. કેમ ભાઈ તમે તમારે કેમ કોળીઓ પાછો મેલ્યો? મને તો કૂતરાની લાળ જેવું મેં કરે
કે હું ખાઈ શકું નહીં. કે ભાઈ એ તમારું કેવું હાથું છે. અમારી ડોશીનું ઠેકાણું નહીં તો કહેતા કૂતરું પ્યાઈ ગયું કે મારે લાડુ પીવું હોય અને મારે લાડુ પીવું હોય થાળીમાં માટે તમારે અને મેં તમારે આથી મારતા હશે છે હા હા તો મેં તો દબીડી ગયા અને પેલા તો ખીચડી હતી એટલે ઘણી ગુજરાત થઈ ગઈ અને આપણા ઘરમાં દાળ શાક ને રોટલા હોય આ ભાઈના જ એને તો દાળ શાક ને રોટલા આ ખાતા અને મેં કીધું, તમારે આજે લેવી થાય કે થોડી કોળીઓ હાલત તો ખાઈ ગઈ મેં હારી ગોળી થતી વાત તો ખરી છે ને પછી આ બહાર આવ્યા કે જો અમે પટેલ અમારો ન્યાય કરો કે તમારે ન્યાય થઈ ગયો ને અને કઈ થઈ ગયો ને કે તમે ખાવા બેઠા એ વખત આ કૂતરાની લાળ અત્યારે હું આ બેહી ગયો તો બારણા મને ડોસી છો અમારી બાજી બારણી મલાવી ઘરમાં અને ક્યાં લાડુ પીએ નથી અને આ લાડ મેચી બાજરી તમે હેજા તાને મેં પલાળીને કૂતરોને મેલી હતી એ લાલની બાજરી મેં બોજી મેલી હતી એ હની કરીને આ એ ખીચડી બોજી મેં તમને લાલ મેચી તાને તારી પાડી હાચી 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 મેં ગાન ચોથ સાંજે સ્વાર અમારા ત્યાં ખાસરા ટોપો ઉડાડી મળ્યો ખાસું બાદ લગાર મોહમ્મદ તો જો અને પાડી જાય બીજી બેડ ની પાડી હતી પણ મેં મારી બેડ જ ન દીધી કને ના આલ્યો પટેલ ને આલ્યો હે પટેલ ને આલ્યો આપી દો પછી આપ ઘેર જવતા ના આલું કને આપી દેશો કને કે હા ઘેર જઈને પછી જા કરી અને ઘેર જા અને પેલું ડોબું છોડીને આના ઓર્ગનાઇઝર બોધવા જ્યાં પેલો કે ભાઈ અમે તો 4 વર્ષ પગ પૂંડાય તું તાર લઈ જા મારે નહીં જોઈતું હવે તારા મનને કાંઈ તું મુફત શું ભરે છે તને તંગડી કાઠી કરે જતો તો અને તારા ન્યાય આવતા કેમ મારા ન્યાય કોઈ કરનાર નતો ને આ મને ન્યાય કર્યો એ ખરો કે ખોટો તારે એનું નો ન્યાય